જય દ્વારકાધીશ, જય મુરલીધર બધા મિત્રોને સ્વાગત છે ફરીથી નવા વ્લોગમાં। તો આજના 9:30 વાગી ગયા હીરાવી બીરાવી, અને આજે વરસાદ આવ્યો નથી રાતે, બહુ સારી વાત કહેવાય ને। કાયમ રાતે ગ્રેડમાં આવી જાય એટલે આજે છે ને અમે નિરીક્ષણ કરીએ છીએ, હું સંદીપભાઈ। તો અમને આ જોવા મળ્યું હે, જો આવી ઈયળ આવી હવે નવી હાવ, અને કઈ ઈયળ કહેવાય? લશ્કરી તો ઓલી હોય કાબરી, આ હાવ નવી છે, રિવર્સમાં હાલે હતા, બંબોઈ નથી ને એટલે આ ઈયળ છે ને એટલું બધું ખાતી નથી, જો રિવર્સમાં હાલે। કેમનું મોટું કત સારું, આ બહુ ખાતી નથી, ઉના જેવું ના ખાય, લીલી ઈયળ ખાય ને ઓછું ખાય, બે કોર હાલે પાછી। સ્પીડ તો જોરદાર છે, અને દવા જ મારે ભાઈ, આ જો ટાંગા ઓછા છે પણ દોડવાની સ્પીડ જોરદાર છે। જો ચાર અહીંયા ટાંગા છે ને, ચાર અહીંયા। હા, કેટલા વિલિયું હે? 7 વિલિયું ના ઘણા હે, પગ તો ઘણા હે, જો ને 3 ને 6 12 વિલિયું છે ભાઈ। कौन है ये लोग, कहां से आते हैं? 12 પગવાળી છે, પણ લાંબી બહુ છે, ઉખડતી નથી, પકડ જોરદાર છે નથી? આટામે કોણ હેરાન કરવાનું? જાય નાહી ગયો, રેલગાડી જેવું લાગે ને, આમ પાણી ફૂટી ગયો એટલે એવું બધું હે। કેટલા ડબ્બા? લીલી ઈયળ છે કોક એ વધારે ખાય, હવે આ ઈયળ એટલું નથી ખાતી। હવે આપણે દવાનો રાઉન્ડ લેવાનો છે, આજ લઈ કે કાલ લઈ, કઈ નક્કી નથી। અને દેવસીભાઈ જો હવાના ને દેશે, આપણે હજી ઉઠીને હવાનામાં થઈ ગયા, હવે કંઈક કરીએ। ખડ છે કોક છોટું, લીલી ઈયળ છે ને વડી દેખાય નહીં, લીલી ઈયળ ઘડીકમાં એ નજરમાં ના આવે, લીલો કલર હોય ને માંડવીનો। મિત્રો આ બાજુ છે ને રાજસીભાઈ કંઈક વડી મોટર ઉતારે છે બોરમાં, 5ની છે ને, ઝીણકી હતી હું છું, કેટલાની હતી ખબર નહીં, ઝીણકી હતી કેટલા નથી ખબર નથી, 2ની હતી, 2ની હતી, હવે 5ની ઉતારવી છે, કારણ કે હવે પાણી બાણી ખૂટે નહીં એટલે 5ની દુબાકા દેવાની છે ને આખો વરા। આ બાજુ જોઈને ગાવું છે, ગાવું રાજસીભાઈ ને એકને જ છે, અમારા બધાને 5 ભાઈમાંથી, બાકી બધાને બેહું નથી, અમારે ને મોટા બાબાને બેહું છે, બાકી 2 બાબાને બેહું નથી, માલ જ નથી। આનું નામ શું છે? અહીંયા હાલતા જરાક, આપણે ભાઈ ઇન્સ્ટ્રક્શન બધાને ઓળખાણ આપવા આવે, હાલતા। આનું નામ માયા છે પાછળનું, અને આ હમણાં વ્યાણી બે 3 દિવસે વ્યાણી, અને વાછડો હોય ઘરે બાંધ્યો। એનું નામ શું છે? આનું નામ, આનું કઈ નામ નથી રાખ્યું ભાઈ, આ એ હમણાં વ્યા હે નહીં, આ થોડોક ટાઈમમાં વ્યા હે, બધી દેશી ગાય છે। આનું નામ શું છે? આનું નામ ભગત છે ભાઈ, આવી કંઈક ગાવું છે। અને આ માયાને કઈ કેવું नहीं નો ટાઈમ સીમ કે ઓલા વાસડાનું નામ શું દીધું હમણાં વ્યાણી આવી હોય હે? હજી કઈ દીધું નથી, શું દેખો ખબર નહીં, હવે વિચારવું જોઈએ ને, એના લખાણ ઉપર દેવા, નામ દેવાય ના, હજી લખાણ એ ખબર જ પડતી, અને બોળ બધા હાવ લ્યો ફૂલ ભરાઈ ગયા। જો અહીંથી પાણી રસ્તામાં નીકળે છે, આમ દોજીને, રસ્તા હેઠા છે ને એટલે ભેગા જો વાસળો બતાવી દે તમને, સારી રૂપાઈનો છે, બેલજો ફક્ત જો જબરીના હણકા જેવું લાગે, હણકા જેવું, રાખલા જેવો જ છે। એ જો તમે કેમ છે, માખી બહુ રૂવા કરે,
મોઢું તો જો હાવ કેવડું માખી બે આવે ને મજા નથી આવતી જરાય જો મેળ જ ના આવે ને હાથની ફેર વ્યાણી ને તઈ બધું આવ્યો ને વારે ફેરે બધુડી જ આવતી લે આ તો કદમ ફાટલ થવાનો છે માખી ને બેહે એટલે મેળ જ ના આવે શરીરમાં ખીચડીડા રાખે એમ તો એક દી મસરદાની ઓઢીને બેઠા હતા ક્યાંય મસરદાની હા મસરદાની આવે ને જીંકા છોકરાઓને એ ઓઢીને બેઠા હતા ઘરના અંદર આવો કંઈક છે વાસડો એવો છે કોમેન્ટમાં જણાવજો આવે હેરખો વિડીયો નથી બનાવવા દેવો બધું આનું કઈ લખણ ખોટો નામ પાડવું જોઈએ હાલ અમે તો ઘડીક વાર આપણે ચક્રમાં આવી હતી હવે બાંધી લીધું હવે પાછું ખોભાયું ઘડીક વાર નેદવા લાગી ખડ્યું કંઈ ખાસ હોય નહીં આમ વયું જવાનું અને કોક છોટું જે હોય ઉપર જવાનું બધા જો હા સુધી નથી જાય અડધું તો જો થઈ ગયું થાંભલું હોય ને અડધું થાય અડધું રહ્યું હવે આ પૂગી જાય એટલે ઘડીક વાર નેદવા લાગી તો ટાઈમ નીકળી જાય 4 વાગી ગયા હે અને આજે બપોરે હારામાં હારું ટૂંકમાં ઝાપટું આવી ગયું અટાણે પાછું નેદવાનું ચાલુ કરી દીધું હે આમાં પાણી તકતગી ગયા હતા પાટલામાં બધે એટલે હવે વરસાદ બંધ થાય એવું લાગતું નથી કાલ આપણે છે ને એક વાર દવાનો ફુવારો મારી દેવો આમાં અને પછી ટેકટીથી વિખેડી આંકવાની ટ્રાય કરવી આ હવે જો રેડું નહીં આવે ને તો બાકી રેડું આવી જાય તો બધા અરમાન પૂરા થઈ જાય ત્યાં કેદીના વાઇટ જોઈ ગણે પણ નથી બંધ થતો આવી જ જશે આજે રાતે નહીં હોય આજ બપોરે આવી ગયો નામી એનું બધું હોય નેદવાનું તો છે ખાલી કલાકે માનતા હે હા યાર બહુ હે પણ હવે દેખાતી રહે તમને જોયેલી હા હવે દેખાશે મસ્તીની 3x આવી બહુ વાર આવી ના આવે મોટી લગભગ 2 ઇંચની હશે બધી 5:30 થયા છે ને આ વાડીમાં કમ્પ્લીટ આપણે નેદાઈ ગયું છે હવે ખાલી એક જ કટકું રહ્યું કેવું ખબર કાલે આપણે ખાતર નાખતા ને એમોનિયમ સલ્ફેટ ફૂલ એલું છે ને પાણી હબાવ લાગી ગયું માંડવીનું એમાં હવે એક ફેર નેદાણું નથી આપણે પટેલા દવા તો મારી દીધી એનું રિઝલ્ટ તમે કાલ પરમદી બગડી મોરે દેખાડ્યું કાલે દેખાડ્યું બહુ સારું મળી ગયું અહીંયા ખડ છે પણ હવે એમાં હલાય એમ નથી એટલે એને હવે હાવ નિરાતે નેદવાનું છે બાકી બધી તન વાળી નેદાઈ ગઈ આ આપણે ધોખાવાળી અને બીજું કટકું છે બાજુમાં એ પણ સૌથી પહેલાં એ નહીં ધોખો પછી આ નેદવાનું કામ હવે લગભગ 2-3 દી સુધી બંધ રહે વરાપ થાય ને ત્યાં પાછું નેદવાનું ચાલુ કરવાનું છે હવે કાલથી દવાના રાઉન્ડ લેવાનું છે અહીંયા ત્યાં ઓલા કટકામાં બધામાં પછી તો લગભગ ખરાબ થઈ જાય તો હાથીડા નહીં ચાલુ થઈ જાય ટૂંકમાં કામ આવેલું રહે બધું હવે છે ને ઘેર જઈને પાછું ચા પાણી પી તાજા મિત્રો 7 વાગ્યા છે ને જો વળી ગામમાંથી આવે રેડું ધોરકાય નેવા કઈ નહીં પડે જેટલું હુકાણો એટલું કરી દે હાલ આમ ચાલુ રહીએ સંદીપભાઈ આવી ગયો પાછો વાસઠ આવ્યા જ રાખે છે હવે આમાં કરવું હું અમારી નથી એમ તો જતા ધોરકાય આવવા નહીં કેવું કાવે તમને બતાવી અને ગીત જીવ લાવું હાથી આંકવા જતો નથી એટલે તો હુકાણું ના હોય છતાં આવી જાય વળી આમાં દવા સાટવી વિચારવું પડે હાલો આવી જાય વાંધો ના આવે 2-3 કલાકનું પાટલામાં પાણી પીને નકર પૈસા ધોવાઈ જાય બધા દોડતા પડે
આખરી પાણી તકતકી જાહે. એ તો કહું એ વહીની સીણી હો ને. આમ છે બધું ભાઈ ખેડૂને અલગ. સરકારને કોઈ પર પર્સન 3 લાખ દેવો વીઘે. તમારે બેગનું બહુ વીઘે 3 લાખ દેવો નહીં બે કાંઈ. કઈ કરવું જોઈએ સરકારને કઈ આ રેડા બેડા બનાવે છે પણ કાગળ પ્લાસ્ટિક દો જેથી કરીને માંડવી ઢાંકી દઈ તો વાંધો ના આવે ને. બીજું તો સરકાર શું કરી દે કાગળિયા દે થાય ઢાંકવા ખેતર. હાલો તો આજનો વિડીયો કરી નાખી પૂરો. વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં જણાવજો. ચેનલમાં નવા સબસ્ક્રાઈબ કરી લેજો. મળીએ આપણે કાલે. આમાં દવા છાંટવાની છે. જો રેડું સવારમાં નહીં આવે તો રાતે આપણે દવા છાંટવાની જ છે બપોર પછી સાથે. નથી આટો